તો સુરત એસજીસીસીઆઈ દ્વારા 3 દિવસ માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે BC2 ધોરણ સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન 2024નું આયોજન કરાયું. સ્પાર્કલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3.75 કિલો પ્યોર ચાંદીમાંથી બનાવવામાં આવેલી પ્રતિમા પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી. 8 જેટલા કારીગરોએ 3 મહિનાની મહેનત બાદ આ અનોખી પ્રતિકૃતિ બનાવી. અનોખી પ્રતિમા વડાપ્રધાનના ચાલતો ફોટોમાંથી બનાવવામાં આવી છે. દિલીપભાઈ એ ચાંદી કિંગના નામથી સુરતમાં પ્રખ્યાત છે. એમણે 8 કારીગરોની મદદથી 3 મહિનાની સતત મહેનત બાદ આ મોદીજીની પ્રતિમા રેડી કરાવડાવી છે. અને આમાં 3.75 ગ્રામ જેટલી ચાંદીનો વપરાશ થયો છે. કેટલો સમય લાગ્યો અને આ મૂર્તિ બનાવવાનું પાછળ કારણ છે? મારા પિતાજી આપણા વડાપ્રધાન મોદીજીના ખૂબ જ મોટા ફેન છે અને એ દિલથી એવું ચાહે છે કે જ્યારે પણ એમની લાઈફમાં મોદીજીને મળે ત્યારે એ એમને આ ભેટ રૂપે આપે. એ ભેટ આપવાના હેતુથી જ આ મૂર્તિ અમે બનાવડાવી છે. હું દર વર્ષે અહીંયા આવું છું આ એક્ઝિબિશનમાં. મને સ્પેશિયલી ઇન્વિટેશન મળે છે અને એમાં મને બિશન દયાલમાંથી મળે છે. તો મને પર્સનલી અહીંયા જે બી લેટેસ્ટ અપકમિંગ વેડિંગનું જે બી આવવાનું હોય ને એ ડિઝાઇન અહીંયા પહેલાં જોવા મળી જાય છે બીજા બધા કોઈ બી એક્ઝિબિશન કરતાં. એટલે મને અહીંયા વધારે ગમે છે અહીંયા આવવાનું. સો દેટ્સ ધ રીઝન. એક્ઝિબિશન સ્પાર્કલનું એવું છે કે જે આખા વર્ષ અમે વેઇટ કરતા હોઈએ છીએ અને ખાસ કરીને જ્યારે ઘરમાં મેરેજ ફંક્શન હોય ત્યારે બીજે કશે પણ સ્ટોરમાં જવા કરતાં સ્પાર્કલના એક્ઝિબિશનમાં તમે અહીંયા આવો એટલે તમને બધા જ સુરતના સ્ટોર્સ, બધા જ્વેલર્સ તમને મળે અને બહુ સારું કલેક્શન છે. અહીંયા સ્પેશિયલી બિશન દયાલમાંથી મેં પરચેસ પણ કરી છે અને સેન્ટર ઓફ એટ્રેક્શન મોદીજીનું સ્ટેચ્યુ અમે અહીંયા આવ્યા એટલે મૂકેલું છે. ખરેખર જ જોવા જેવું છે.